હો બેટા, હવે ખાવાનું થયું હોય તો કંઈક આપો ને. હો બેટા. શું છે પણ લોહી પી ગયા છો? શાંતિ નથી મળતી તમને? અરે રોટલા ચાર થયા હોય તો કયો ને, હું જરા ખાઈ લઉં. આખો દિવસ કઈ કામ તો કરવું નથી હોતું તમારે, પણ રોટલા રોટલા તો ભરી ભરીને ખાવા જોઈએ છે. અરે આ ઉંમરે હવે મારાથી શું કામ થાય? શું કામ થાય? એમ કામ કરવું હોય ને તો ઘણું બધું કામ થાય, પણ એના માટે છે ને દાનત હોવી જોઈએ. બેઠા બેઠા આખો દિવસ જેને ખાવું હોય ને એને આ જ હોય. અરે કામ કરવાનો સમય હતો તે કામ કર્યા છે હો બેટા. હવે મારા દીકરાઓ કામ કરે છે અને મારે તો બેઠા બેઠા 2 ટકનો રોટલો જોવે. બેઠા બેઠા 2 ટકનો રોટલો મળી જશે, પણ એના માટે છે ને આવી રીતે રાડો નાખવાની જરૂર નથી. વાડી ઘડિયા જ્યારે જો ત્યારે વો બટા આ થઈ ગયું, વો બટા તે થઈ ગયું. વો બટા નવરી છે તમારા માટે અને જમવાનું નથી બનાવ્યું તમારું. જાઓ. અરે ટાણે આપો તો કાંઈ હાથ ન કરવા પડે. આ કેટલો વખત હોઈ ગયો તોય તમે કાંઈ ખાવાનું સંભાળતા જ નથી. કલાક મોડું જમશો ને તો કઈ મરી નહીં જાઓ. હવે આવું તમારા બાપાને તમારા ભાભી કહેતા હોય તમને સારું લાગે? બસ હો બાપા, બસ બહુ થઈ. મારા પરિવાર પર જવાની જરૂર નથી. એટલું સાંભળો છો એટલું ઓછું છે. અને તમે પહેલા તમે જુઓ ને શું કરો છો. મારા બાપની કરો છો. મારો બાપ તો બિચારો બહુ સારો છે, મારા ભાભીને જરા હેરાન નથી કરતો. અરે ઘરમાં કોકની દીકરી વહુ બનીને આવે ને તો હારાને છે ને બાપની જેમ હાસવા જોવે. એના માટે પેલા સસરાએ બાપ થવું પડે ને. એ તો થતું નથી તમારાથી. માથે પડ્યા છો. આ તમને એમ ન થાય કે વહુ ને દીકરાને હેરાન કરું, બોજ બનીને રહું, એના કરતાં તો 2 ટકનો રોટલો જાતે બનાવી નાખું. અરે આમાં બોજ બનવાની ક્યાં વાત રહી? જુવાનીમાં કામ કરીને છોકરાને મોટા કર્યા અને હવે બેઠા બેઠા ખાવાનો વારો આવ્યો ત્યાં તમે આવા મેણા બોલો છો? હા હા, આખી દુનિયામાં અમે જ ખરાબ છીએ. હવે તો તમે જે બોલો છો ને એ પ્રમાણે તમને 8 ટકનો રોટલો નહીં મળે. ભૂખ્યા રહે ને તો ખબર પડશે. જાઓ ને ઓલી પાસે એટલે ખબર પડે કેવો રોટલો આપે છે. અરે એ વહુ છે ને તમે વહુ છો તો તમારે રોટલા દેવામાં વાંધો શું છે? સાચવીએ છીએ ને અમે. માથે પડ્યા છો. હું તો કહું જ છું કે ત્યાં જતા રહો ને તો અમારે તો શાંતિ થઈ જાય, પણ નહીં, હું તો મારા નાના દીકરા સાથે રહીશ. અહીં કઈ ડાયટું તું નાના દીકરા સાથે રહેવું તું તમારે? હાસવો છો એ કાંઈ ઉપકાર નથી કરતા, એ તમારી ફરજમાં આવે છે બધું. બધી અમારી જ ફરજ, અમારી જ ફરજ. બધું અમારે જ કરવાનું. તમારા મોટા દીકરાએ કાંઈ નહીં કરવાનું. તમે જ્યાં રાખો ત્યાં હું રહે, પણ મારે બસ 2 ટકનો રોટલો જોવે. હવે તમે આ બધું રહેવા જો ને, મને થાળી તૈયાર કરીને આપો તો હું. નથી બન્યું. અને બન્યું હોય ને તોય આજે તમને જમવાનું નથી દેવું. ઓલી પાસે જઈને જાઓ, માગો રોટલો એટલે ખબર પડે કે કેવો રોટલો આપે છે. અમારી જેઠાણી છે ને, જાઓ એની પાસે. હું એ જોઉં કે તમને કેવું ખાવાનું દે છે. અને સાચવીએ છીએ ને તો કદર નથી તમને. ભૂખ્યા બીમાર પડી તો હમું તો વધારે ખર્ચો થાય તમારે. હા, એ ઉપાધિ અમારે જ કરવાની ને. જ્યારે જુઓ ત્યારે કાંઈક ને કાંઈક રોજ તમને થતું જ હોય. આજે માથું દુખશે, કાલે પગ દુખશે, ક્યારેક પેટમાં દુખશે. રોજે અમારે હોસ્પિટલના દોડા કરવાના તમારા માટે. હા તો એટલે જ કહું છું, ટાણે ખાવાનું આપો ને તો દવા ન ખાવી પડે. આ સરખું ખાઓ ને, સરખું માણાની રીતે, તો આ કંઈ ના કરવું પડે. જેમ જોઈ બસ દાબિયા જ જવું છે, દાબિયા જ જવું છે, અને પછી કંઈ કામ તો કરવું નથી તો પચે થોડી. થાળીમાં અડધો રોટલો આપો છો, એમાં તમે કહો દાબે જાય. હું દાબે જાય? થાળી ખાઈ જાવ તો થાય. જોયું? એટલું સાચવીએ છીએ. અડધો રોટલો આપું છું પણ એની કદર નથી. આ અડધો રોટલો કેમ આપ્યો અને ત્યાં તમને ઉપાધિ થાય છે. હવે ઉંમર થઈ ગઈ છે, કઈ વધારે ના ખાવાનું હોય. કામ તો કઈ કરતા નથી, ભૂખ નહીં લાગે તમને? અરે ઉંમર થઈ ગઈ પણ પેટ તો બધાના હરખા જ હોય. ખાવા જોતું હોય ને એ જોવે જ તે. હા, તમે જ્યારે મારી સાથે ઝઘડો કરો છો, એટલું બધું બોલો છો, ત્યારે એનર્જી ક્યાંથી આવી જાય છે? ત્યારે તો એટલા જોર જોરથી બોલો છો. સામે લવારી કરવા તો પૂરેપૂરી જોઈએ છે. હું તમને એ જ કહું છું, એટલો ઝઘડો કરો છો તો પછી એક બટકું રોટલો આપી દો ને. એક બટકું જ તે ને? એ બટકું જ ને અડધો રોટલો આપો છો, એ શું કહેવાય? નથી આપવાનો. આજે ભૂખ્યા રહેશો ને તો ખબર પડશે. કાલે આજે જીભડી ચાલે છે ને એ નહીં ચાલે. હમણાં મારા બાપ સમાણે ગયા હતા ને, હવે રહ્યો ભૂખા એટલે ખબર પડે તમને તે કે બીજી વાર બોલવું કે ન બોલવું. આમાં તમારો કાંઈ વાગ નથી. ત્યાં મારા સિક્કા ખોટા હોય ને એમાં તમારી એરી જીભા જોડી કરીને શું લાભ છે મને? બધા લોકો એક બાજુ દોડતા હોય ને આપણે અલગ દોડતા હોય ને તો સમજી જવાય કે ભૂલ આપણી છે, બાકીના બધા સાચા છે. સિક્કા તમારા ખોટા નથી, તમે જ ખોટા છો. હા, ભૂલ અમારી જ છે કે અમે એ છોકરાઓને જન્મ આપ્યો અને મોટા થયા તો મને એમ હતું કે વહુ આવશે તો હારીઓ આવશે, પણ આમાં મારે તો વાલ વખાણવા કે સોળા. કાંઈ વખાણવું નથી. સાનમાના પેડા રહ્યો અહીંયા. અને હવે કાલથી છે ને બહાર જતા રહેજો. આખો દિવસ ઘરમાં નથી રહેવાનું. ઠો ઠો કર્યા કરે આખો દિવસ.
રાજ રાજ ક્યાં ભાગ્યા જાઓ છો? સંભળાતું નથી? સંભળાય છે. બીજી વાર બોલો તો ઊભો તો રહી ગયો. અરે પણ બીજી વાર બોલાવવાની જરૂરત જ શું પડે? આ એક વારમાં સમજ નથી પડતી. અરે માણસ ચાલતો હોય તો ઓચિંતાની થોડી બ્રેક લાગી જાય. હા આમ પણ જો. તમે ચાલતા નહોતા, દોડતા હતા ને ભાગતા હતા. અત્યારમાં લેટ થતું હોય કે નહીં ઓફિસ જવાનું? એટલે સ્પીડમાં જ હોય ગાડી. કામ હોય ફટાફટ બોલી જા. ત્યારે ફ્રી ના હોય ને એક તો કંઈક ને કંઈક જતા હોય ત્યારે જ રોકે. શું હા કામ તો છે? કામ હોય તો જ રોકે, નહીં તો કોઈને ઈચ્છા નથી થતી રોકવાની. કામ શું તું એ બોલીશ? હા બોલું છું હવે. એમને એમ કામ વગર થોડી તમને રોકવાની હતી. આ છે ને બાજુમાં વાત થતી હતી. આ દામિની છે ને બાપુજીને બોલતી હતી કે તમે તમારા ભાઈના ત્યાં જઈને રોટલા ખાઈ આવો. અહીંયા હું તમને રોટલા નથી દેવાની. હવે એને થોડા દીવ રાખવાના હોય તો એને ભી પડે છે. અરે પણ આ તમારા બેનું શું ચાલે નહીં મને કંઈ સમજાતું જ નથી. ગમે એ વાતમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમમાં જ હોય. અરે બાપુજી ત્યાં ખાય કે અહીંયા ખાય શું ફરક પડવાનો છે? અરે ફરક તો પડે જ ને. એક માણસનું કામ વધી જાય, રસોઈ વધી જાય અને પ્લસ આપણી પાસે એટલા બધા રૂપિયા છે કે આપણે બાપુજીને એકલા જ રાખીએ. એ લોકોની ફરજમાં ન આવે, એ લોકોએ ન રાખવાના હોય. અરે પણ ત્યાં જ છે ને, રાખે જ છે ને. થોડાક દી ત્યાં રહે, થોડાક દી અહીંયા રહે, બે ઘર એના જ છે. એને જ્યાં રહેવું ત્યાં રહેશે. અને જો આ બધી વાત છે ને, આ તમારે છે ને અમારા મગજમાં નહીં નાખવાની. તમારે દેરાણ જેઠાણી જે કરવું હોય ને એ કર્યા કરો. અરે પણ તમને જ કેવું પડે ને. હું ક્યાં વારે વારે એના ઘરે જઈને ઝઘડા કરું? અને આ બાપુજી આવે ને એટલે આખો દિવસ માથું ખાયા કરે, લપચ કર્યા કરે. વહુ બેટા ચા બનાવી દો ને, વહુ બેટા મારું માથું દુખે છે મને દવા આપી દો ને. આખો દિવસ બસ એમની સેવામાં ને સેવામાં નીકળી જાય. એ બધી તમને ન ખબર પડે. એ સમજાતું નથી હવે આ બાપુજીનું શું કરવું. એને પણ છે ને જાતિ જિંદગી ખબર નથી પડતી કે અત્યારે ભગવાનના બે નામ લેવાના હોય. થોડુંક એ જ કહું છું. એ અહીંયા રોકાવા આવે ને તો એમ નહીં થાય કે મંદિર મારીએ જઈને બેસીએ. અહીંયા આખો દિવસ આમ બેસી રહે ને માથું ખાયા જ કરે. વહુ બેટા શું બનાવ્યું છે? વહુ બેટા મને ભૂખ લાગી છે. આખા દિવસમાં 4 ટાઈમ તો એમને જમવા જોતું હોય. જો મારે છે ને બાપુજીની કોઈ મગજમારી જોતી નથી એટલે અહીંયા આવવાનો જોઈએ. એ તમે તમારી રીતે વાત કરી લેજો ભાઈ જોડે. એ આમ જો આ મારે ને સાગરને છે ને એવી કાંઈ નવરાઈ નથી હો. અમે અમારા ઓફિસના કામ કરીએ કે તમારી લપ કરીએ એ તમે દેરાણ જેઠાણી નક્કી કરી લો. તમારે જે કરવું હોય એ અમને એમાં વચ્ચે નહીં નાખો. અરે પણ તમારે લોકોએ ડિસાઈડ કરવાનું હોય ને. બાપુ કોના છે? મારા ઘરેથી લાવી છું હું. તમારા બાપુ છે ને તો એ બધું તમારે જોવાનું હોય. તો એ તરત જ કહે છે મોટો તું છે, તું સાચવે ને તો શું કરીશ? એવું થોડી હોય. દીકરા બંને હોય, બંનેની ફરજમાં આવે. થોડું અમે સાચવે, થોડું એ લોકો સાચવે. એક કામ કરીએ ને તો ચાલે. એક દિવસ આપણા ઘરે રહે ને એક દિવસ ત્યાં રહે. એટલે કે એક ટકનું આપણે ખવડાવું ને એક ટકનું એ ખવડાવે એમ? હા એટલે એવું જ ને કે કોઈને અઘરું નહીં પડે. આ 15 દિવસ 20 દિવસ અહીંયા રહે ને તો 15 દિવસમાં હું થાકી જાઉં અને 15 દિવસ ત્યાં રહે તો 15 દિવસ દામિની થાકી જાય. એના કરતાં એક કામ કરાય ને આવી રીતે એક દિવસ અહીંયા હોય ને એક દિવસ ત્યાં તો કોઈને અઘરું ન લાગે. એ તું છે ને એક કામ કર. આ તમે દેરાણ જેઠાણી બે ભેગા થાવ, તમે ડિસાઈડ કરો કે કઈ રીતે આપણે ગોઠવવું છે. હે અમને બે ભાઈઓને છે ને શાંતિથી અમારું કામ કરવા દો. જો અમે પછી એ મગજમારી છે ને ઓફિસમાં કરીશું ને તો પછી બોસ છે ને અમને બેન કાઢી મૂકશે. તો આપણે એક ટકના ફાફા પડી જશે. હે એટલે તમારી રીતે નક્કી કરી લો. તમારે જે કરવું હોય. પપ્પાને ખવડાવો તોય ભલે, ના ખવડાવો તોય ભલે. પણ ખવડાવે ના ખવડાવે એવું થોડી આવે. ખવડાવવું તો પડશે જ ને. માથે પડ્યા છે તો હવે રાખવા તો પડશે જ ને. વૃદ્ધાશ્રમમાં તો મોકલી નથી દેવાના. જો એક કામ કરીને તો ચાલે. હું દામિની સાથે વાત કરીશ કે એક દિવસ બાપુને એ રાખે અને એક દિવસ હું રાખું. પણ તમે છે ને બાપુને સમજાવી દેજો કે આખો દિવસ ઘરમાં બેસીને જે કચકચ કર્યા કરે ને એ ન કરે. કશે બહાર જાય, કોઈ એમના એવા મિત્રો બનાવે, એમના સિનિયર સિટીઝન જેવા ને એ લોકો જોડે બેસે અથવા તો મંદિર જઈને બેસે. પણ આખો દિવસ ઘરમાં ન બેસી રહે. એ જ તો પ્રોબ્લેમ છે. ઘર છોડીને ક્યાંય જવું તો નથી. માણસ છે તે વહુવારું ઘરે હોય તો મંદિરે શાંતિથી બેસે, ભગવાનના બે નામ લે, પણ એ પપ્પાને આવડતું જ નથી. હવે વહુ થઈને અમે આ બધું શીખવાડવાના હતા? કોણે શીખવાડવાનું હોય? કોણે કહેવાનું હોય? આ દીકરાઓએ સમજાવવાનું હોય કે ઘરમાં એકલી વહુ હોય ને તો તમારે ઘરમાં ન બેહી રહેવાય. હારું ન લાગે. વહુને નો હારું લાગે. અરે બાપા શાંતિ રાખને, શાંતિ રાખને. હું સમજાવી દઈશ. બસ સવાર મારા પર ગુસ્સે થાય છે. એક તો ઓફિસે જતા હોય તો જો હું છે ને બાપુજીને સમજાવી દઈશ. હા હું વાત કરી લઈશ. સમજાવી દેજો. હવે હું જાઉં? જાઓ, બીજું તો હું કરવાના હતા. જાઓ જાઓ. હા જવું જ પડશે ને, નહીં તો તું પણ ભૂખી રહીશ. મોડું થઈ ગયું છે. હવે આ જલ્દી પહોંચું તો સારી વાત છે. સાગર ઉભર. શું છે મોટા ભાઈ? અને પાછળથી શું કામ ટોકો છો? તમને ખબર છે ને કોઈ મને પાછળથી ટોકે ને મને સારું નથી લાગતું. એટલે હવે ટોકવાની વાત ક્યાં? તારું કામ હતું એટલે તને ઊભો રાખ્યો છે. હા તે બોલો શું કામ છે?
બાકી કામ વગર હું તને કોઈ દી ઊભો રાખું? મને ખબર છે તારે કોઈ પાછળથી તને બોલાવે તને નથી ગમતું, મને એ બધી ખબર છે. હા પણ હવે જે થયું હાલો, મેં મૂક્યું ને પડતું, હવે તમે પડતું મૂકો ને, તમારે કામ શું છે ને એ કયો. એ તો મગજ ઠેકાણે હોય ને તું પાછો સવાલ એવા કરે. હા હા, તારી ભાભી કહેતી હતી હું બાપાની ઓળે બીજી શું હોય, એકની એક છે. આ આખો દી ઘરમાં શું કરતા છે ને હું આમ બહાર ત્યાં જવાની એની ઈચ્છા નહીં થતી હોય. આ ગોવારે કંઈક મગજમારી કરતા હતા આગળ, હા. ઓલી સાંભળી ગઈ છે. ઘર કુકડા જેવા થઈ ગયા છે હવે. આ જેમ જળ કુકડાને જળની બહાર જવું ન ગમે ને મારા ઘરની બહાર જવું નથી ગમતું. હા જો, આ તારી ભાભી મને એમ કહેતી હતી હા કે આ છે ને 5 દી અહીંયા ને 15 દી અહીંયા ને 10 દી અહીંયા એમ રહે છે ને એની કરતા છે ને 1 ટક તારે ઘેરે રાંધીને ખવડાવે, 1 ટક મારે ઘેરે રાંધીને ખવડાવે, તો બાપાનું હાયલો કરે ને બા રોજ હાંસવાની બધે. વાત તો તમારી સાચી છે મોટા ભાઈ, પણ એના કરતા મેં તો છે ને હારામાં હારો રસ્તો ગોઈતો છે. હારા મારો રસ્તો ગયો હા એટલે ભાઈ હારા મારો રસ્તો ગયો તો તું મને કે ને એકા લપ જાય દી ઉગે ને જ્યારે ઓફિસ જતા હોય ને ત્યારે ટોકે, જ્યારે ઓફિસ જતા ને તે કાંઈક ને કાંઈક હોળી ચાલુ જ હોય. એ તો મને ખબર છે, હું શાંતિથી રહેતો નથી. આ જ્યારે જોવો ત્યારે 1760 વધતું મંગાવ કરે. અરે મંગાવે એ વાંધો નહીં, પણ તોય શાંતિ ખરી એના જીવને. માણાને 1 ટકનો રોટલો મળી રહેતો હોય ને તો સાનું મૂનું પડ્યું રહેવાય. હવે આ ઉંમરે એને પ્રભુ ભજન કરવાનું હોય પણ બીજી કાંઈ ભાન નથી પડતી. ભાન પડતી હોય તો આ દિવસ જોવાના વાર આવ્યા હોય. હવે મેં પ્લાન હું કર્યો છે, મારી પાસે રસ્તો હું છે એ સાંભળો ને ભાઈ. અલા ભાઈ બોલ ને તો પછી ફટાફટ બીજી વાત કરતો. મેં તો એવું વિચાર્યું છે કે આખા મહિનાનું કરિયાણું આપણે ભેગું કરી અને એને હોપી દેવાનું. હાથે રાંધે હાથે ખાઈને મજા મજા. હા એટલે એ વાત તો હારા મારી, એટલે આપણે લપ નહીં ખોટી. એ તો વાત છે. વાહ દીકરા વાહ, બહુ સારો પ્લાન કર્યો હો તમે બે મળીને. હા તે એટલે શું છે કે આમ તમારે ચિંતા ન રહે ને, આ આખા મહિનાનું કરિયાણું આપણે નાખી દઈએ એટલે તમારે જ્યારે ખાવું હોય ત્યારે બનાવીને આછે ખાઈ તો લ્યો. અને કાંઈ વસ્તુની ઘટ ન પડે. આ ઓલું તમારે 1760 વાર અમારી પાસે માંગવું પડે કે દીકરા આ આપ, દીકરા ઓલું આપ. આ એક હારે જ આપી દે ને એટલે ઉપાધિ. હા આ તે વિચાર હારા મારો કીધો. હા. અરે આ વિચાર મને ન આવ્યો. અરે તમને આવે કે મને આવે, છીએ તો ભાઈ જ ને. આ વિચાર હારો આવવાનું એ મહત્વની વાત છે. હા તો પપ્પા તમને કેમ લાગ્યું? આ બરોબર છે ને? જો અમે અમારી રીતે તો બધું લખાણ કરી રાખશું, તમને હું જોઈએ હું નહીં, છતાંય એનાથી વિશેષ બીજું કંઈ તમારે જોતું હોય ને તો અમને કહી દેજો, પાછળથી તકલીફ ના હા થવી હા જોઈએ. પછી ઘણું બધું આપી દીધું. મને તો આજ ખબર પડી કે મારા દીકરાઓ માણા તો છે પણ એનામાં માણસાઈ મરી ગઈ ને એ મને આજ ખબર પડી. અરે તમે કેવા નમાલા છો, આ તમારી બાઈઓ 1 ટકનો રોટલો નથી આપતી અને તમે કાંઈ કહી નથી શકતા. કેવી વાત કરો છો? હા કાયમ તો ખાવાનું મળી જાય છે. હા અને આ 1.5-2 રોટલા ઉલાળી જાય ને તોય તમે એમ કહો છો કે મને ખાવાનું નથી આપતી. એટલે તારી બાઈ અડધો રોટલો મને થાળીમાં આપે ને એ 5 રોટલાના વેણ સંભળાવી દે ને અડધો રોટલો ખાવા આપે છે. જો આ તમારું છે ને કોઈ દી હારો તમે હારો વિચાર તમને ન આવ્યો. આ મને એ કહો તો તમે આખો દી ઘરમાં ને ઘરમાં હું પડ્યા રહ્યો. આ મંદિરે જઈને બેસતા હોય 5 ભાભલા વાર તમને એ ખબર ન પડે? આખો દી વહુ એકલી ઘેરે હોય ત્યાં ટોસાઈને બેહે પછી ઓલી ગરમ જ થાય ને. હા આમ જો ઘરની વહુઓને છે ને થોડીક આઝાદી જોતી હોય અને ઘરમાં આખો દી તમે પડ્યા હોય તો એને હરખો શ્વાસ લેવો હોય તકલીફ પડી જાય. વાતો કરો તે. મંદિરે બેહાય ને એટલો સમય બેહવાનો હોય, આખો જે રસ્તામાં ન કાઢવાનો હોય. આ ગઢા માણા હોય ને ઘડી બગડી બહાર હારા લાગે, બાકી તો ઘરે જ બેઠા હોય. જો બાપુ આ ઉંમર થાય ને એટલે આપણે આપણો રસ્તો કરી લેવો જોઈએ. કોકને નડતર રૂપ થાય ને એવું ન કરવું જોઈએ. હવે હું નડતર લાગવા માંડ્યો એમને. તો ઊંધી જ વાત કરશે, સીધી વાત નહીં કરે ભાઈ. તું ગમે બોલીને એ ઊંધો જ મતલબ કાઢશે. અમે છે ને તમારા હારા હાટું કહીએ છીએ કે આ ઓછાળું જીવન ન જીવવું પડે. આ મહિના દીનું કરિયાણું તમારા ઘરમાં નાખી દઈએ. આ ઓડી છે તેમાં પડ્યા રહેતા શું વાંધો આવે? તમને રોટલા ઘડતા આવડે ને રસોઈ બનાવતા આવડે જ છે, વાંધો શું છે? બીજી વાત, આ તમે એકલા નથી, આ ઘણા બધા એવા છે કે જે સારી રીતે રહેતા હોય, પોતાનું પોતે કરતા હોય અને વહુઓ કે દીકરા ઉપર બોજી બનતા ન હોય. હવે કામ કર ભાઈ, આ લપ ખૂટશે નહીં. એ આપણે નક્કી કર્યું ને આપણે કરી લેવું. તારે ઓફિસે મોડું થઈને મારે ચાલ ગાડી કાઢે. એટલે આ ભાગ મેં પાડી દીધા તમને માલ મિલકતના અને હવે બાપ નડવા મળ્યો. એ આપણે નિરાત સાંજે વાત કરી. તમે જાવ અત્યારે બેહો જાઓ. જાઓ. અને લપ નહીં કરતા હોવું વારે ખોટી નકર છે ને પાછું ડખા થાય બાંધવાનું. ઈ ક્યાં ખબર જ છે. આ હું તને શું કહું, હા. આ છે ને કોઈ સમજશે નહીં. એટલે આમાં લપ કરવી ખોટી છે. આપણે નક્કી કર્યું એ કરી નાખી. કંટાળો લાવી દીધો છે. ઘણી વાર તો એવું થાય છે કે હંધોય મૂકીને વ્યો જાવ સંન્યાસ લઈને. શું છે એટલે બધા ગુસ્સામાં કેમ છો? બહુ વધારે કામ હતું આજે? અરે કામ ને મૂક પડતું બાપુ જ્યારથી આ લમણે લખાણો છે ને ત્યારથી શાંતિ લેવા નથી દેતો.
સાચું કહું ને તો તમારા બાપુજીએ છે ને હવે દીધા છે હો, લોહી પી ગયા છે. કઈ બોલ્યા તમને? કેમ કે મારે તો લપ થાય જ છે એમની સાથે. તમે લપ કરી કે શું? બોલવાની વાત કરે છે. જ્યારે એમને બે શબ્દ કહીએ ને એટલે એમનું ચાલુ થઈ જાય. એક જ વાત હોય, સલાહ અને શિખામણ આપવાની કે હવે મોટા થઈ ગયા છો, તમારી ઘરે વહુ આવી એટલે તમે બાપાને ભૂલી ગયા, આ ને તે ને જે ને બધી વાતો કરી નાખે. તમારા બાપાને સમજાવી દેજો કે મારા વિશે ન બોલે. બાકી હવે મને બોલ્યા છે ને તો મારાથી એવું બોલાઈ જશે ને કે તમારા બાપુ સાંભળી નહીં શકે ને કાનમાંથી લોહી નીકળી જશે. કહી જ દેવાનું. હું તો તને છે ને પૂરેપૂરી છૂટ આપું છું કે જ્યારે મારો બાપો તને કાંઈ પણ ઊંધું સીધું કહીને એટલે મોઢે ઝાટકી નાખવાના તમ તારે. તમને શું લાગે છે હું નહીં કહેતી હોય એમ? ના ના, આ તો કદાચ તું કસર મૂકી દેતી હોય ને તો મૂકતી નહીં એમ. તમારા બાપુને ન કહેવાનું મેં કહી જ દીધું છે, પણ તમારા બાપ છે કે આ ઘર મૂકીને જતો નથી. અને હું તો કહું છું કે આપણે શું કામ સાચવીએ છીએ? આપણે એક ઠેકો લઈ રાખ્યો છે, મોકલી દો ને ત્યાં. આજે મારી મોટા ભાઈ સાથે છે ને એ જ વાત થઈ કે આ બાપને સાચવીને કંટાળ્યા છે અને આજે 15 દિના વારા છે ને હવે એ પોહાતા નથી એટલે નવો રસ્તો કાઢ્યો છે. શું એક દિનો થયું તો એ જ ને, 15 દી સાચો કે એક દી સાચો? મૂળે ભાગે તો 15 દિવસ જ આવ્યા ને. હું તો કહું છું કે આ તમારો બાપ છે ને એક દિવસે સાચવાય એવો નથી. એમ તો મેં મોટા ભાઈને એવું કીધું હતું કે આપણે એક કામ કરીએ, મહિનાનું એક હારે કરિયાણું ભેગું કરી અને એને આપી દઈએ અને કહી દઈએ કે તમારે જે બનાવવું હોય એ બનાવીને ખાઓ, મજા કરો, એકલા રહ્યો અને શાંતિ લેવા દો. હું શું કહું છું, હા આ ગેટે વોચમેન બેસે છે કે નહીં? તો એ પાછળ સોસાયટીની ત્યાં ખબર ઘર છે હા, નાનું અમથું ઝૂંપડું જેવું, આપણે ત્યાં મોકલી દઈએ તો બાપુજીને એની સાથે રહેશે. ખાવાનું આપણે પહોંચાડી દઈશું. ખાવાનું શું કામ પહોંચાડવું છે? એટલે અનાજ કરિયાણું આપી દઈશું, એ ત્યાં બનાવીને ખાશે. હા એમ તારી વાત તો સાચી છે. આ રોજની મગજમારી કરવા કરતા છે ને આ નિર્ણય લેવો એકદમ યોગ્ય લાગે મને. એક કામ કરો, તમે છે ને મોટા ભાઈ સાથે વાત કરી લ્યો. શું વાત કરું? આજ આપણે જે નક્કી કર્યું એ મોટા ભાઈ ને ભાભી સાથે વાત કરી લ્યો એટલે ઉપાધિ જાય. અરે કીધું તો ખરું કે મેં મોટા ભાઈને વાત કરી હતી કે આપણે એક હારે કરિયાણું ભરી અને બાપુને દઈ દઈએ, એ ખાઈ પીને જલસા ઠોકે. તો હા પાડી ને એમને કઈ વાંધો નથી આ વસ્તુ કરવામાં એમ. રહેશે તો ખરી ને સાથે, આપણે રાખવા જ નથી. એટલે કહું છું કે મોટા ભાઈ ને ભાભીની સાથે વાત કરો અને એમને કહી દો એટલે વાત થાય પૂરી. હા તે વાંધો નહીં, જો એવું હોય તો હું એમની સાથે ફરીથી વાત કરી લઈશ. કહી દઈશ કે એક સારામાં સારી કોટડી ગોતો એટલે કે એક રૂમ ગોતો ને આપણે બાપુને ટ્રાન્સફર કરી દઈએ એટલે ત્યાં મૂકી આવીએ. હા, મોટા ભાઈ સાથે વાત કરી લેજો ને ભાભીની સાથે હું વાત કરી લઈશ. કેમ કે એમાંય તે એને કોઈની સાથે સીધા મોઢે વાત કરતા તો આવડતું નથી. આવડતું હોત તો આ દિવસ જોવો પડ્યો હોત, શાંતિથી ન રહેતા હોત. અરે એની ઉંમરના ભાભલા છે ને સવારે ઉઠે, નાસ્તો કરી લે એટલે એને દેવદર્શને વ્યા જાય, બપોરે આવે જમી લે, પાછા નીકળી જાય. અને અમારો બાપો છે ઘર ઘૂસ્યો, ઘરની બહાર નીકળવાની ખબર નથી પડતી. આ ભાભીને એવું નહીં થતું હોય કે હું ઘરની મોટી વહુ છું તો મારે બાપુજીને સાચવવા જોઈએ? એ મોટી છે ને એટલી જ ખોટી છે, દાન જ ખોટી છે ભાભી મારી. તારી જેવું કોઈ નથી. હું તો ન્યા સુધીનું કહું, આ તો તું આવીને તી મારા જિંદગીમાં મને થોડું સુખ મળ્યું, બાકી મારી જિંદગીમાં થોડું કંઈ સુખ નહોતું. હા તો હું તો સારી જ છું, પણ આ તમારા ભાઈ ભાભી એ હારા નથી. કોઈ સારું જ નથી આપણે બે સિવાય. તું મારી માટે હારી છો ને હું તારા માટે હારું. મૂકો ને બળતરા, આખો દી આ તમારા બાપુની જ વાત કરવાની કે બાપુએ આ કર્યું, બાપુએ તે કર્યું. હારું મુઈ જમવા હું બનાવી કે નહીં? હડશેલા હડસેલા ખાઈને તો કંટાળો છો, હવે કંઈક સારું બને. કાંઈ નથી બનાવ્યું, ઓર્ડર કરી દો. હું બનાવું છું મતલબ હું મંગાવું છું. બનાવવાનું હોય તમે બનાવી નાખો અને મગાવવાનું હોય ને તો પીઝા મગાવી નાખો. બપોર વચ્ચે કોણ પીઝો ખાય? હું, કેમ કે મારે ખાવા છે એટલે જ રાહ જોતી હતી કે તમે આવો ને મગાવો. સારું હાલો, ઓલું તારો ફેવરેટ છે જ મંગાવું ને? એ જ મગાવો ને તમારે ભૂખા રહેવું તો કાંઈ વાંધો નહીં, તમે રહી શકો છો, મને કોઈ જ વાંધો નથી. સારું મંગાવી દઉં. હા ભૂખ લાગી છે લે તમે આવી ગયા, ખાવાનું લઈને આવ્યા ને? સારું કર્યું લે. આ જુઓ, આ છે ને સામાન અમે લખાઈ આવ્યા છીએ બે ભાઈઓ, એ કાલ બધું આવી જાય એટલે શું છે કે તમારે પછી ઉપાધિની આ વારા ઘડિયા બધાને કહેવું ને ખાવાના ઓલી જફામારી કરી એને કરતા હાથે બનાવીને ખાઈ લેજો. બીજું કાંઈ ઘટતું હોય તો કહી દેજો એટલે આવી જાય. એ સાલોમાં નહીં કહેતા, જે હોય ને એ પહેલા દિવસે જ કહી દેજો. થોડુંક ઘટે છે. શું ઘટે છે? તમારા માણસાઈ ઘટે છે. હવે આ રોજની એક ને એક લપ છે ને સાંભળીને કંટાળી ગયા છે. તમને કંટાળો નથી આવતો? આવે છે પણ શું કરું? હે બાપ છે કે કહેવાય જ નહીં બીજું. આ અને
એમને બોલતા કંટાળો ન આવતો. એને તો ટેવ પડી ગઈ છે વાત વાતમાં ટોન્ટ જ માર્યા કરવા પ્રેમથી કોઈ દી વાત કરી એવું નથી આવડતું કાં? અરે કહેવામાં હું બાકી રહી ગયું છું પાછા કહો છો કે બાપ છે કઈ કહેવાય નહીં. જો તમારું છે ને આ મગજમાં હું ભૂસું ભરાઈ ગયું ની ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે એકની એક જ વાત તમે કર્યા કરો છો કે આમ કરે ને તેમ કરે. કરીએ હું અમે આ તમને શાંતિથી આમ હાંસવતા નથી એવું નથી લાગતું તમને? આ બે વહુ છે બે તમને તાણે ખાવાનું આપી દે પણ તમારું કેવું છે ખબર છે? આ ટક 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 ચાલુ જ રાખે પછી ઓલી કંટાળી જ જાય ને. અરે અહીંયા એકલો મૂક્યો છે તમે કહો છો કાસો સીધું બધું મૂકી જાવ. આ ગામમાં છે ને તમારી વાહ નથી થતી તમારી ટીકા થાય છે કે આ જાતિ જિંદગી બાપને જો. ગામના લોકોને જોઈ આવો કેટલા લોકો કેવી રીતે જીવે છે ને એ તમને નથી ખબર. આ પેલા રમેશ કાકા એને એની વહુ કેટલી હેરાન કરે છે, બધું ઘરનું કામ કરાવે છે. અમે તમારી પાસે કોઈ દિવસ કામ કરાવ્યું છે? એટલા હાંસવે તોય કદર નથી. અને ગામની વાત તમે કરો છો તો ગામને વાતો કરવા સિવાય બીજું કાંઈ કામ હોતું નથી. ઈશ્વર છે ને બધું ભાળતો હોય છે તમે મારી કેટલી કદર કરો છો ને. જો આ છે ને આ તમારું ભાષણ સાંભળવામાં નથી આવ્યું. આ તો એમ થયું કે વખત થયો ને તો જરાક આપી દઈ એટલે ઉપાધિ નહીં પછી એમ. નકર તો પાછી આને કંઈક કહેવો તો મને કહે તો મારે એકની એક લપ. હવે જો કાલ છે ને બધો સામાન આવી જાય પછી છે ને આ મગજ મારી ખાવી જોવે નહીં. આ વાત યાદ રાખજો બસ, બીજું મારે કંઈ કહેવું નથી. પણ મારે સારું ખાવાનું લાવ્યા એટલા બધા ડાયા કેમ બની ગયા કઈ ખબર ન પડી. રોજ તો ખવડાવીએ છીએ. જો ને આ માણસ ભૂલી જાય કે હું બાપુ તમારું મગજ નથી હાલતું હવે. રોજ અમે લોકો જ તો જમવાનું દઈએ છીએ. કદર ન હોય માણસને ગમે એટલું રાખો ને કદર ન હોય. આ પેલા ખાવાનું હોય એટલે ખાઈ લે. બાપુ આજે છે ને પકવાન બનાવ્યા છે કારણ કે કાલથી તો તમે હાથે કરીને ખાશો એટલે મેં કીધું છેલ્લી વાર અમે લોકો કંઈક ખારું બનાવીને ખવડાવી દઈએ, ખાઈ લો ત્યારે. હા એટલી બધી દયા. દયા તો હોય જ ને, કારણ કે અમે તમે છે ને અમારા માવતર સવો કે નહીં એટલે અમને થોડીક દયા આવી તમારા ઉપર કે ભાઈ બાપાને ખવડાવી દઈએ. હા એટલે ખાઈ લો શાંતિથી. આ શું છે? આ પથ્થર લ્યો પથ્થર થોડી છે, તમે એમ જો ધ્યાનથી. આમાં લાડુ છે, શીરો છે, બીજું તમે હું એમને બાપુને બહુ ભાવે. આ તમે ઓલું કહેતા છે ને સૂર્યમાન લાડવાની બધું તો છે. અરે આવી મજાક કરવા કરતા મને ભૂખ્યો રહેવા દીધો હોત ને તો સારું હતું ને. આનો બદલો છે ને ઈશ્વર જરૂર એક દિવસ તમને લોકોને આપશે. કેટલા નિશાસા આપે આપને. જો ને આવો કોઈ બાપ હોય છોકરાઓને દુઃખી થવાના નિશાસા કોઈ આપે? અરે માવતર હોય ને એ તો છોકરાઓને આશીર્વાદ આપે આશીર્વાદ. પણ તમે તો બસ બધું જો છો અમને. તમે જેવું જમવાનું આપ્યું છે ને એવા જ આશીર્વાદ છે. કરો વાત. હવે તમારે ખાવાનું છે કે નથી ખાવાનું એ કયો અમને. તું પેલા ખાઈ દો ને ખબર પડે ખવાય કે ન ખવાય એમ. આવું ખાવાનું અમે ન ખાઈ, અમને ભાવે નહીં. આ છે ને જેવા લખણ હોય ને એવું આવે થાળીમાં. આપણે જેવા કરમ કર્યા હોય ને એવા આપણે ભોગવવા પડે. કરમ તો હવે કોણ નવા બાંધે છે એ તો મારા નાથને ખબર હશે. નાથ નવીરો છે તમે કહેવાની સાંભળી લે તમારું. જો આ છે ને હવે જ્યારે બાપુ બનાવવાનું કે જમવાનું એટલે આવું છે ને સારું બનાવીને દેજે એને. સમજાણું તને? એટલે બાપુને છે ને આમ પેટ ભરીને ખાઈ શકે. અરે પણ હવે આપણે ક્યાં કંઈક બનાવવાનું છે? હવે તો હાથે કરીને ખાય ને એટલે જે શીરા પૂરી કરીને ખાવા હોય ને એ ખાય. આપણે હવે ચિંતા તો ગઈ. આ લેતા જાવ તમારી પ્રજા થાય ને તો આ પકવાન દેવા થાય. એની ચિંતા તમે ન કરો, અમે બધું કરી રાખ્યું છે. આ તમારા માટે જ છે, તમે ખાઓ. અમે છે ને અમે જ્યારે ગઢા થવું ને એનું કહેવાય ને આમ એક શું કહેવાય ઇંગ્લિશમાં સેફ્ટી ઝોન એ અમે તૈયાર કરી રાખ્યું છે અમારી રીતે. હાલો ખાઈ લેજો નિરાયતે. હા પછી કાલથી જ બધું આવી જાય. હાલ આજે તો પગ દુખે છે, રાજને કેવું પડશે દવાખાને બતાવવા લઈ જાય. ભાભી લ્યો બોલો, આજે સૂરજ કઈ દિશામાં ઉગ્યો? કઈ દિશામાં ઉગ્યો એટલે સૂરજ જ્યાંથી ઉગે છે ત્યાંથી જ ઉગ્યો છે. પણ તમને કેમ આવું થયું? હા એટલે કે આજે ઘણા સમય પછી દર્શન દીધા ને એટલે. તો હવે દર્શન દીધા જ છે ને મેં, તો દર્શન કરી લ્યો મારા અને હું જે કહેવા આવી છું એ સાંભળી લો. હા તમે કહો તો હું આરતીએ લઈ આવું ને આરતીએ ઉતારી લઉં. ના એટલું બધું માન નથી જોતું. આ તમારા મોઢામાંથી એટલું નીકળ્યું ને એ બહુ છે. હા બરાબર છે. કઈ કામથી આવ્યા કે એમ જ? એમ જ આવી હતી, થોડી ઘણી તમારી સાથે વાતો કરવી હતી. મારી સાથે શાની વાતો કરવી હતી? બોલવા માંડો. એ જ કે મેં તો ક્યારે વિચાર્યું જ નહોતું કે તમને તમારા સસરા એટલા બધા વહાલા છે.
શું વાત છે ને, મસ્ત લાડવા બાડવા અને દાળ ભાત શાક રોટલી ખવડાવીને મોકલ્યા તમે તો. હા તે વરી અમે કંઈ તમારા જેવું થોડી રાખીએ. સસરાજીને સાચવવા તો પડે જ. આ તમે વળતા હો આખો દિવસ. સંભળાય મને, બધું સંભળાય. અમને થોડી એવું આવડે છે. ના ના, આ તો શું છે કે બધાને બધી ખબર જ હોય એમ, પણ તોય તે જે માણસ પોતાના મનમાં કંઈક હોય ને બહાર કંઈક બતાવતું હોય ને એની વાત જ અલગ હોય. પણ કેવું પડે હા, આ તમે તો જેવા બહાર છો ને એવા જ અંદર છો, એટલે કે બહુ જ સારા એમ. આભાર હો તમારો. આટલી બધી તારીફો કરવા આવ્યા હતા અહીંયા. હા તો તમારી તો તારીફ કરવી જ પડે ને. તમે કેટલું સાચો છો બાપુજીને, ખબર નહીં શું કામ સાચવે છે. આ તમે એવું કાંઈક કરતા હોય તો, તમે એ સાચવતા હોય તો તમારી એ તારીફ કરવા અમારે આવવાનો મોકો મળે ને. ના ના, તમારી તારીફ થાય ને એટલું બહુ જ. તમારે શું કામ મારી તારીફ કરાવડાવી છે? અને હું તો કહું છું કે તમને એટલી બધી બાપુજી પર દયા જ આવતી હોય તો એક કામ કરો ને, બાપુજીને તમે જ રાખો ને. પણ એવું શું કામ કરવું જોઈએ? આ બાપુજીના 2 દીકરા રહ્યા કે નહીં, અને 2 વહુઓ છે, તો થોડા દિવસ બાપુજીને તમે રાખો, થોડા દિવસ અમે રાખીએ. અને હું તો કહું છું કે એવું ના કરાય. એક દિવસ હું રાખું ને એક દિવસ તમે રાખો, એટલે શું થાય ખબર? કે એક દિવસ હું રાખું ને પછી બીજે દિવસે તમારે રાખવાનું, એટલે બીજે દિવસે મારે નિરાંત. બરોબર છે, બરોબર છે. બાકી મને તો તમારા ઉપર એટલો વિશ્વાસ છે ને કે કદાચ બાપુજીને આ જીવન સાચવવાના થાય ને તો તમે સાચો. કારણ કે તમારું મન કેટલું મોટું છે, કેટલા દયાભાવી છો તમે, કેટલા સારા વ્યક્તિ છો. હા, વ્યક્તિ તો હું બહુ સારી છું, પણ છે ને આ બાપુજી બિચારા, એમને છે ને 2 દીકરાની બહુ બળતરા થાય. એમ થાય કે હું એકના ઘરે રહું ને એકના ઘરે ન રહું ને તો બીજાને ખોટું લાગે. એટલે બાપુજી સામેથી જ કહેતા હતા કે હું એક દિવસ અહીંયા રહીશ ને એક દિવસ મારા નાનાને ઘરે. અરે વાહ. તો બીજું શું શું કહેતા હતા બાપુજી? અને રાજભાઈ શું કરે છે? હમણાંથી તો મળાતું જ નથી એમને. મજામાં ને? તબિયત પાણી સારા? એ સારા, તબિયત પાણી એ સારા. આ ઓફિસે જવાનું હોય ને એટલે રોજ સવારે નીકળી જાય, બપોરે જમવા આવે, કોક દી તો બહાર નાસ્તો કરી લે અને પછી સાંજે જ ઘર ભેગા થાય. ખરેખર એને માનવું પડે હો. એ બિચારા બહુ પ્રેમ ભાવી, દયા ભાવી છે. એમનાથી તો બાપુજીનું દુઃખ જરાય જોવાતું નથી. ન જ જોવાય ને. મોટો દીકરો છે એટલે દીકરાએ તો બાપનું સમજવું જ પડે ને. આ નાના દીકરાની જેમ થોડી હાથ ઊંચા કરી લેવાય બધી વાતોમાં. હા, હવે અમારો સ્વભાવ તો થોડો એવો છે, પણ તમને ખબર છે મારે અને સાગરને કાલે સરિયાત લાગી. બોલો કે બાપુજીને સાચવવાનું આવે તો સૌથી વધારે બાપુજીને કોણ સાચવે? એવી કેવી સરિયાત લાગી? એટલે એમના વાત કરતા હતા કે કોણ વધારે સાચવે, રાજભાઈ સાચવે કે ભાભી સાચવે. પણ તમને ખબર છે મેં કહી જ દીધું, રાજભાઈ ગમે એટલું સાચવે પણ ભાભી જેટલું કોઈ ન સાચવી શકે. ભાભી છે જ એવા, કોઈનું દુઃખ ન જોવાય એમ નથી. તો સાચી વાત છે. સાચે આ કીડીએ મરી જાય ને મારાથી તો મારે એને પગે લાગવું પડે કે ભૂલથી મરી ગઈ તું. પણ હવે શું કરીએ, બાપુજીને તો સાચવવા જ પડે. અને આમાં તમારી તો મજબૂરી કહેવાય. અમારે તો સાચવવા જ હોય બાપુજીને. મને તો એમ થાય કે બાપુજી અહીંયા રહીને તો મોકલવા જ નથી, પણ બાપુજીનું પણ જોવું પડે ને. અને તમને લોકોને દુઃખ ન થાય કે આ બાપુજી અમારા ઘરે તો આવતા જ નથી, અમને સેવા ચાકરીનો મોકો જ નથી દેતા અને બધું પુણ્ય અમે જ કમાઈ લઈશું? બિલકુલ નહીં, જરાય નહીં. આ તમારું મન દુખાય, તમારું મન દુભાતું હોય ને હું બાપુજીને રાખું? બિલકુલ નહીં. જુઓ, તમને બાપુજીને એટલી બધી ચિંતા થાય ને તો હું તારે મોકલી જ દઈશ. જરાય ઉપાધિ ન કરો. ખાવા પીવા માટે છે ને અહીંયા મોકલી દઈશ. અને તો મને કહેતા હતા બોલો કે આ તું છે ને જરાય ખાવાનું સારું નથી બનાવતી. આ મારી મોટી વહુ જો કેટલું સરસ બનાવે છે, એના હાથનું જમવાનું હું જમું ને એટલે આંગળા ચાટતો રહી જાઉં. પછી મને બાપુજીની દયા આવી ગઈ કે બિચારા મારા હાથનું ખાય અને ભૂખ્યા રહે, એના કરતાં તો ભલે ને ભાભીના ઘરે ખાતા. બરાબર છે, પણ બાપુજી તો મને એમ કહેતા હતા કે દામિની થોડું ફીકું બનાવે, પણ અત્યારે મારી ઉંમર થઈ ગઈ ને એટલે થોડું એવું ખાવ ને તો એ સારું. પછી એ બહુ ચટાકેદાર ને મસાલાવાળું ખાવ ને તો મારી તબિયત બગડી જાય છે, એસિડિટી થઈ જાય છે, પછી એની દવા કરાવવી પડે છે. એટલે મેં કીધું કે હા, આ એક દી મારા ત્યાં તીખું ખાવાનું અને એક દી મોડું ખાવાનું. બરોબર છે, બરોબર છે, કંઈ વાંધો નહીં. જોઈએ હવે આગળ શું થાય છે. હા ને? હા, કહ્યું ને એમ જ થશે. એક દી તમારે રાખવાના, એક દી હું રાખી. હા ને? નાને એવી નથી. એને એમ કે બધું મને સમજ નથી પડતી. હા 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 હા. જો આ સામાન આવી ગયો તમારો બધો. હા, થાકી જાઓ. બસ સગલાને કીધું તું તો મૂકી જા ભાઈ, પણ અમારો બેટો સગલો આવ્યો નહીં. ન બળ કરાય ને એટલું બધું. મારે હાટું થાય હું કામ એટલું બધું બળ કરવું જોઈએ? લે, તમે મારા બાપુ છો
અમારા બે દીકરાના બાપ છો તો પછી તમારે હાટું એટલું તો કરવું પડે ને. એવું રાખ્યું છે તમારો બાપ શું એવું? કેવી વાત કરી નાખી. એમ નહીં, અમે હું નથી રાખ્યું. આ એટલું તમારી હાટું કરીએ આ તોય તમને ગણ નથી હાલતો. હા, આ કેટલો સામાન વજનવાળો ઉપાડીને લાવ્યા, ઘડીક એને ઉપાડ્યો, ઘડીક મેં ઉપાડ્યો. આમાં કેટલી વસ્તુ છે તમને ખબર છે? આ નાની નાની વસ્તુથી લઈને મોટી મોટી બધી વસ્તુઓ નાખી. તમને છે ને એકેય વાતની ઉણપ ના રહી ને એ માટે આ તમારી હાટું છે ને આ તુવેરની દાળે નાખી. તમને અવારનવાર દાળ ને રોટલા નાન તેને બધું ખાવાનું મન તો થાય ને. અડદની દાળે છે, અડદને રોટલા ખાજો. હા, હા, અત્યાર સુધી તો તમારા નામની હૈયામાં બળતરા કરતો હતો. હવે આ સાચી જિંદગીએ તમારા બાપને હાથ બાળવા પડે, શરમ નથી થતી? હાથે રાંધીને ખાવું પડે. પણ હાથે હાથ બાળવાની ક્યાં વાત છે? આ સીધું ઓલા ચૂલા પર મૂકી દો તેની હાથે બની જાય. તમારે ત્યાં હાથ નાખવાનો છે અંદર. અને બીજી વાત, તમારી હાટું છે ને હારામાં હારો સૂલો તમે તાર મૂકી જાઓ. આ બળતણની ઉપાધિ નહીં કરવી પડે એવી વ્યવસ્થા તો કરી જ જાઓ. અને આખો દી તમે હોય તો નેવરા નેવરા જ ભટકતા હોય. આ બે ઘડીક તમે કામ કરશો તો તમારો દી જાય. અને તમારી હાટું તમારે જેવું મન ગમતું જેટલા મરી મસાલા નાખીને બનાવો એટલું બનાવીને ખાઓ. કોણ ના પાડવાનું તમને? અહીંયા કોઈ વહુ તો છે નહીં તમને ટકટક કરવા આવશે. એ જો તમારી રીતે મળંગો બનાવી અને રાંધી નાખવાનું. તમને એમ થાય કે આજ મારે અડદની દાળ ખાવી છે તો અડદની દાળ ને બાડા બે દાબી નાખવાના. અને તમને આખા રીંગણાનું શાક ખાવું તો આખા રીંગણાનું બને નાખવાનું. ના કોણ પાડવાનું? આમાં જો ઘઉંનો લોટે છે, આ ઘીમાં લસપસતો હેરો બનાવીને ખાવો હોય તો એ તમે તાર ખાજો ને. બહુ ઉપાધિ કરો હો તમારા બાપને. એટલી બધી ઉપાધિ બાપ વાહ ન કરે. અરે કેવી વાત કરો છો? બાપ છો અમારા. તમે અમને પાળી પોષીને મોટા કે તો અમારે ધ્યાન તો રાખવું જ પડે ને. વાત કરો તે ગામ વાતું ન કરે. મને તો ખબર જ છે કે હું તમારો બાપ છું, પણ મને એ નહોતી ખબર કે તમે હવે જાઓ છો ને એક બાપ ઉઠીને આવા શબ્દ મારા નથી તમારા માટે બોલવા. અમે મુખ ખોરાક કરી નાખ્યું. અમે જેટલું તમારા વિશે સારું વિચાર્યું ને એવું કોઈ નહીં વિચારી શકે. તમને ખબર છે અત્યારના છોકરાઓ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. વૃદ્ધાશ્રમમાં અમે તો એવું નથી કર્યું. આ તમને ઘરને ઘેર જ રાખ્યા છે. હે, અને બીજી વાત, આ તમારી માલ મિલકત બધી હોય, આ દીકરા ઉચ્ચન પાન્યા થયા હોય તો બધું વેચી કરી નાખે. અમે કાંઈ એવું કર્યું છે? તમારે તો ગર્વ લેવો જોઈએ. આમ ગામમાં તમારે માથું ઊંચું રાખીને હાલવાની વાત આવે કે મારા છોકરાઓ આમ. હું બાપ છું ને એટલે બાપની મર્યાદા નથી મૂકતો, કાંઈ અવળા શબ્દો નથી કહેતો. અને મને કુદરત ઉપર ભરોસો છે કે એ તમારી પાસે જવાબ જરૂર માગશે. લે, કુદરત પણ જવાબ હેનો માગે? અમે કઈ કર્યું હોય ખરાબ તો માગે ને. ઈ જ તો વાત છે. જો આમાં કાંઈ પણ ઊંધું કર્યું હોય ને તો અમારે ભોગવવું પડે. અમે તો તમારું હારું જ વિચાર્યું છે. એ તો મારા કુદરતને ખબર છે તમે મારા માટે કેટલું સારું વિચારો છો ને. આમ જો આ ભગવાન હવનો છે. આ તમારે ખાવાની લપ થતી હતી વારા ઘડીએ તો ઈશ્વરે ન તમારે સાંભળે તો ખુદ ઘરે આવી જાય. અહીંયા તમારી પાસે તમારે હવે કોઈ માલિક નહીં. તમને મજા આવી તમારે કરવાનું. એલા તમારી જેવા નમાલા છોકરા મેં આ સમાજમાં નથી જોયા. બેયના ઘરે બાયું છે ને બાપને આ ઉંમરે નોધારો મૂકો. શરમ નથી થતી તમને? કરો વાત. એની હાટું કેટલું કેટલું કરી સારું કરી છે ને તો એને ખરાબ લાગે. બાયુને હળદોલા ખાવાની કદાચ શાંતિ તો ખરી. અહીંયા કોઈ ટક તો ન કરે. ચા પીવાનું મન ચા મળી જાય. ઈ તો વાત છે. અને તમે અમને કહેતા તો ખરા કે તમે આખો દી હાવ નેવરાજ હોવ. હાવ નેવરાજ હોય, કાંઈ કામ જ ન હોય. આ કામે હોય પણ તમને. એટલે તમારે છે ને દિવસે વિયો જાય ને સમય તમારો પસાર થઈ જાય. મને નહોતી ખબર કે મારે આવા દિવસ જોવા પડશે, પણ આજે જોઈ લીધા. કાંઈ વાંધો નહીં, જાઓ તમારી જિંદગીમાં. હાલ ભાઈ બને તો બગા હવા મળે. કંટાળો આવ્યો છે મને તો. હારું કેટલું ઓછું છે. હવે છે ને આ મહિના દીનું નાખ્યું બધા ફોન કરતા નહીં, બધા કાંઈ બીજું મગાવ કરતા નહીં. મોંઘવારી છે બહુ. હાલ ભાઈ. હે મારા નાથ, જો આ પ્રજા કેવી થઈ છે. હવે એક બાપ તરીકે હું તો એને શ્રાપ નહીં આપી શકું, પણ તું જરૂર એને જવાબ આપજે. મોઢામાં મગ ભર્યા છે, કાંઈ બોલાતું નથી. આ જવાબ આપો ને, હું ખાઉં છું એનો. હું જવાબ આપું? હે, હું જવાબ આપું? તારા તો બસ સવાલ ઉપર સવાલ જ હોય. આ તો સવાલ હોય જ દે. આ ઘરમાં રૂપિયા ના હોય તો સવાલ તો કરવા જ પડે ને. કોઈ શોખ પૂરા થતા નથી. અને પ્લસ આ બાટલો એ ખૂટી ગયો છે. આ અહીંયા ચૂલે રાંધવું પડશે મારે. ખબર છે તો ક્યારેક રાંધવું પડે તો રાંધી નાખવાનું હોય. પણ તમને ખબર છે ને મન નથી ફાવતો અહીંયા. એ ફાવતું ન હોય ને તો આપણે ફવાડવું પડે. હે, ક્યારેક સમય એવો હોય તો સમય સમજો કે જે પરિસ્થિતિ હોય ને એમાં જીવવું પડે. જ્યારે હતું ત્યારે બધું આપણે ભોગવું જ છે. ન હોય ત્યારે ન હોય. હા, તો મને હવે એવું લાગે છે કે અત્યારે તો ચૂલે રાંધે છે, પછી બહાર બેસવું પડશે કટોરો લઈને ભીખ માંગવા માટે. હા, ભાઈ એવો સમય હોય તો એ કરવું પડે.
ન કરવાની વાતો કરે છે, ભાન નથી બોલવાની કઈ. હા તો તમને ભાન છે બોલવાનો? એ કરવું પડે એટલે એના માટે હું અહીંયા આવી છું. લ્યો કરો વાત. આ તો હરવો ફેરવો, હારું હારું ખવડાવો, હારા હારા કપડાં પહેરાવો તો વાલા, નો નકર ક્યારેક તકલીફ હોય, પૈસા ન હોય ત્યારે કંઈક ન લાવી દઈએ એટલે સીધું માથે બેસી જવાનું. હા તો બાયડીની બધી જે જીદ હોય એ તો પૂરી કરવી જ પડે ને. આ માણસો કમાય હું માટે, પણ તમે લોકો ખબર નહીં હું કરવા બેઠા છો. કમાણી આવવા કરતાં ગુમાણી વધારે થાય છે. તો થાય જ ને. આ અત્યારે મંદી કેટલી ચાલે છે અને અત્યારે માર્કેટમાં કોઈ માલે બનાવવા નથી આપતું, તો શું કરવાનું? નથી ઇન્કમ અત્યારે તો નથી. આ આખા ગામની મંદી છે ને તમને જ નડે. જ્યારે હોય ને ત્યારે મંદીનું બાનું કરી લેવાનું. મને તો એ લાગે છે કે તમે છે ને 12 રૂપિયા ખર્ચતા હશો કશે બાર આમ તમારા કોઈ મોત બોલો ભાઈ લે તારું ડોહું અહીંયા કને ખબર છે કે આ બહાર હતું તો તે તૂટતા હોય છે. આ સમય ત્યારે કેવો હાલે છે, મને કઈ શોખ નથી થતા તો પૈસા જ ઉડાડવા નથી જતો છે. હા તો મને થોડી ખબર હોય, હું કઈ તમારી વાહે જોવા થોડી આવું છું કે તમે હું કરો ને હું નહીં. હા તો કાલથી અમારી હારે આવજે, બીજું હું લ્યો ભાઈ થોડી આવું છું. એવી કઈ નવરી નથી હું. આ ઘરના કામ કોણ કરશે? હા તો પછી કરતા હોય કરો ને. આ જેવો સમય હોય ને એવી રીતે જીવન જીવવું પડે. આ તે મારાથી એવી રીતે ન જીવાય હો. આ જે રૂપિયા વાપરેલા હોય ને પહેલેથી એના હાથમાં રૂપિયા જોઈએ, પછી તમે એમ કહો ને કે કરકસર કરીને હાલો એ ન હલાય. તો શું કરવાનું તું કે લે? અત્યારે નથી તો નથી, શું કરવાનું? આ મારો મોબાઈલ તૂટી ગયો છે, 4 દીદી કીધું છે કે નવો મોબાઈલ લાવવાનો છે, એ નથી લાવી દેતા. લે આ તારો હગો ગેસનો બાટલાનું વિચારું છું, તું મોબાઈલની પથારી ફેરવે છે. મોબાઈલ વગર કઈ મરી નહીં જઈએ આપણે. આ અત્યારનો જમાનો એવો છે ને કે મોબાઈલ વગર મરી જ જવાય. આખો દિવસ કરવાનું હું, આ કામ પતે પછી નવરા પડીને મોબાઈલ તો જોવો ને. ઘરમાં ટીવી તો રહ્યું નથી. હા તું મેણા મારી લે, તું મેણા મારી લે, બાકી રહી ગઈ તે. આ તો જે કર્યું હોય ને તે સાંભળવું જ પડે. આ કામ એવા કર્યા હોય ને તો સાંભળવું પડે. ખબર નહીં કયા ચોગડિયામાં મારા લગ્ન થયા હતા અને કયા ચોગડિયામાં મેં પસંદ કર્યા તમને આ જોવા માટે. વાહ ભાઈ વાહ. અત્યાર સુધી આ હેરવી ફેરવી ખવડાવ્યું પીવડાવ્યું હા એ કાંઈ દેખાતું નથી અને અત્યારે મારી લગ્ન કરી પસ્તાવો થાય છે. પસ્તાવો જ થાય ને તો આવા દિવસ જોવાના આવવાના હોય ને તો પહેલેથી ના પાડી દેત. પણ મને શું ખબર હતી કે તમારામાં કઈ ધામધડા છે નહીં. હા તો મને ખબર હોત તો હુંય ન કરત કે તું છે ને કપરા સમયમાં મારો સાથ છોડવાની વાત કરે તો હું પસંદ જ ન કરત. તારા બાપાને કહી દે રાખો તમારે ઘરે. હા તો અત્યારે કહી દો વહી જઈશ મારા ઘરે, નત રહેવું અહીંયા મારે. આ ધહડાટ કરવાના હોય ને અહીંયા એના કરતાં મારા બાપના ઘરે જતી રહું ને એ સારું. તો ધમકી ન મારે કે તારા બાપના ઘરે જવાની વારા ઘડીએ. જો એક કામ કરો ને તમે હમણાં સાગરભાઈ પાસેથી થોડા રૂપિયા લઈ આવો ને પછી દઈ દેજો તમારી જેમ સગવડ થાય એમ. હા હું જાય એનો સમય બહુ સારો છે ને તે હું જાય. હો એનો સમય સારો નથી એટલે હું થયું છે એમને? ભાઈ તારે જાણે કાંઈ કામ નથી, તું કરતી હોય ને કઈ. અરે પણ મને તો કેવું, આ ઘરની સદસ્ય છું તો મને ઘરની વાત ન કરવાની હોય? ભલે નોખા રહેતા હોય પણ બધી વાત તો ખબર એને હમણાં ઈ જાલ છે આપણી જેવા જ તે, એને તકલીફ જ છે પૈસાની ને કે એને કાંઈ જાળવું નથી આવતું તો ખર્યા કરે. માર્કેટમાં જ મંદી છે, શું કરવાના આપણે? હાય હાય પણ તમને બૈરાની જાતને છે ને આ હારું હારું તમને રાજાણી જેમ રાખો ને તો તમે સાથ નિભાવો. જેવા તમને કંઈક સારી વસ્તુ મળી અને કપરા સમય આવ્યો એટલે તમે બધું ભૂલી જાઓ. કાં હા તો પણ બૈરાની જાત જ એવી હોય, એ લોકોને છે ને ફરવાનું હરવાનું આ બધું જ ગમતું હોય. આ ધહડા કરવાના હવે કોને ગમે? આ જમાનો પહેલાનો હતો કે બધા બૈરાઓ ધહડા કરતા હતા. હવેની બૈરાઓ કોઈ ન કરે. આ તો સારું થયું કે તમારા નસીબ હારા હતા કે હું તમને ભટકાણી, નહીં તો તમને કોઈ દેતે નહીં. હા હા જાણે તો અહીંયા હું તો શું કહેવાય કે આમ હાવ ભિખારીના ઘરનો દીકરો એટલે મને કોઈ કાંઈ દે નહીં, મારામાં તો કાંઈ રૂપ નહીં એટલે મને દે નહીં. તું ઇન્દ્રની પરી એટલે તને બધા માગા એવા કરે એમ. તો આવતા જતા માંગા, પણ ખબર નહીં તમારામાં હું જોઈ ગઈ કે તમારા પર મોહી પડી. તો પછી તારા બાપને કહેવાય ને એમ કે આમ હારા રાજમહેલમાં દે, અહીંયા ન દે એમ. મારા બાપાએ તો કીધું જ હતું પણ તમે પસંદ પડી ગયા ને એ જ તો તકલીફ છે. મને કાંઈ ભાન જ નથી હું બોલવું હું ને કંઈ ખબર પડતી એ તમે જાઓ ને કસેથી રૂપિયા લઈ આવો. એ જાઉં છું, શાંતિ રાખ. સવારા કરતા ખાલી ખાલીના ભટકાણી એ પણ કામ ધંધામાં ઠેકાણા પાડવા નથી ને મને બોલવું છે. હવે મૂંગી રે તું. જવા માંડો. કેવું છે હવે? દવા લીધા વગર માણસને કઈ રીતે સારું થાય? હવે પણ આપણે સરકારી દવાખાને તો ગયા હતા, ત્યાંથી દવા તો આપી હતી ને એ પણ ફેર નથી પડતો. આ ઉધરસ છે કે બંધ જ નથી થતી. કોને ખબર શું થયું છે? જો અરે તને સારામાં સારા દવાખાને લઈ જવી છે પણ હમણાં તને તો ખબર જ છે ને કે પૈસાની કેવી તંગી થઈ ગઈ છે. હા એવું હોય તો આપણે પાછા
જે સરકારી દવાખાને જઈ આવ્યા? રહેવા દો. હવે મારે એકે દવાખાને નથી જવું. અને એમાંય તે મારામાં છે ને હવે એટલી તાકાત નથી કે આ ટીકડા બધા ખાવ. આમ જો મારી વાત સાંભળ, તું ઉપાધિ શું કામ કરે છે? બધું થઈ રહે છે. કેવી રીતે? આ કાંઈ ખબર ન પડી. અચાનક આવું કેમનું થઈ ગયું? બધું બરાબર ચાલતું હતું. આ તમારી નોકરી, ઘર, વાંધો તો એ વાતનો છે કે તું એકાએક બીમાર પડી અને સાથે સાથે મારી નોકરી જતી રહી. હા, જો મારી નોકરી ન ગઈ હોત ને તો તને અત્યારે ને અત્યારે દવાખાને લઈ પણ ગયો હોત, સારામાં સારી સારવાર પણ કરાવી હોત અને આ તારી ઉધરસ તો છે ને આમ ગાયબ કરાવી નાખી હોત. હવે શું કરીશું? આ પૈસાનું કંઈક તો કરવું પડશે ને. મોટા ભાઈ પાસે માંગુ? હવે એમની પાસે શું છે કે એમની પાસે માંગવાના? સાચી વાત છે તારી. હમણાં મોટા ભાઈની ફાઇનાન્શિયલ કન્ડિશન પણ બહુ વીક છે. એ પણ મારી પાસે પૈસા માંગતા જ હોય. એમાં હું એમની પાસે પૈસા માંગીશ તો સારું નહીં લાગે. પણ મને સમજાતું નથી કે હવે એવું તો હું શું કરું કે જેથી કરીને તને આ તકલીફમાંથી બહાર કાઢો. તમારા કોઈ ફ્રેન્ડની સાથે વાત કરો ને. એને વાત કરી જો, કદાચ થોડી ઘણી મદદ મળી જાય. મારા ફ્રેન્ડ આપે એવા નથી, મારી પાસેથી લઈ જઈને એવા છે. એ જ તો વાત છે ને કે આખી જિંદગી આ લુખ્ખા ફ્રેન્ડની મદદ કરી, એકે કામ આવ્યા અત્યારે? મને થોડી ખબર હતી કે જે લોકોને હું મારા સંકટ સમયની સાંકળ સમજતો હતો એ સાંકળ નહીં પણ પડી ગયેલી દોરી છે. આવો મોટા ભાઈ. ના, હવે દિવસે ને દિવસે ઉધરસ વધતી જાય છે, શરીરમાં પણ અણશક્તિ આવતી જાય છે. સાચું કહું ને તો હાલત સાવ ખરાબ થઈ ગઈ છે. જો આવી જ રીતે રહેશે ને તો આ ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. સાચું કહું ને તને તો જે ગેસનો બાટલો ફૂટી ગયો અને તારા ભાભીનો મગજ. આપણે કંઈક પૈસાનું કંઈક કરવું પડશે ભાઈ. મને નથી સમજાતું. એક તો મારી નોકરી છૂટી ગઈ, ઉપર જતા દામિનીની તબિયત ખરાબ છે. હવે આ પૈસા લાવું તો લાવું ક્યાંથી? અરે હું તો હું કામ કરું કે ઘરમાં બે પૈસા આવે ને હું ઘર ચલાવી શકું શાંતિથી. મારે પણ એ જ પ્રોબ્લેમ છે. આ મશીનમાં કોઈ માલ બનાવવા પણ આપતું નથી. માર્કેટ એટલું ઠંડુ છે ને એ કાંઈ કામ જ મળતું નથી. હા, અને મારી ઓફિસની પણ વાત કરું ને તો મારી ઓફિસમાં કોઈને પણ રજા નથી આપી અને મને જેકને રજા આપી દીધી. અરે મારા કરતાં જે સારું કામ નથી કરી શકતા ને એ લોકો પણ અત્યારે ત્યાં કામ કરે છે અને હું આટલું સારું કામ કરીને આપતો છતાં મને રજા આપી દીધી. બોલો. પણ તમે વિચાર તો કરો કે બંને ભાઈઓ સાથે એક જ સમયે કેમ આવું થઈ શકે? બહુ પાછળ પડ્યું છે આપણી. હું એ જ વિચારી રહ્યો છું કે શું થયું છે એને કંઈ સમજાતું નથી. અચાનક આવી રીતે પલટો થઈ જવો, જો એ બધું તો થયા કરશે. ચાલ આપણે જઈએ, કંઈકથી પૈસાનું સેટિંગ કરીએ. હા, પણ દામિનીઓને પણ મજા નથી તો એને પણ દવાખાને તો તારે લઈ જવો પડશે ને. સાચી વાત છે તમારી. તમે આરામ કરો, અમે જતા આવીએ. હા, ચાલ. ધ્યાન રાખજો. અને એવું કાંઈ હોય તો ફોન કરી દેજો. યાર, આની પાસેથી પૈસા લેવાના છે, હજી આવતો નથી. હા બોલો. સીતારામ. 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 થોડું કામ હતું તમારું એટલે આવ્યા છે. બોલો ને. હા, હમણાં તમે કામમાં પડી ગયા લાગો, આમ નેવરા નથી થતા. હા, થોડુંક હમણાં તેજીનો માહોલ છે તો કામ કરી લે તો વધારે સારું લાગે ને ભાઈ. તમારે તો તેજી હશે પણ અમારે મંદી આંબી ગઈ છે એટલે થોડીક અમારે પૈસાની જરૂર હતી ને એટલે તમારી પાસે આવ્યા હતા. પૈસાની જરૂર અને તમારે? હા, અમારે જ ને. હા, એમાં એવું છે ને કે હમણાં હું જ્યાં નોકરી કરતો ને ત્યાંથી મને રજા દઈ દીધી. ખબર નહીં પણ બધાનું કામ તો વ્યવસ્થિત હાલતું હતું. મારા કરતાં જે ઓછું કામ કરતા હતા એ કંપનીમાં કામ કરે છે અને એના કરતાં તો હું સારામાં સારું કામ કરતો. છતાંય મંદી છે એવું કરીને મને કંપનીમાંથી કાઢી મૂક્યો અને હારવાર અમારી બાઈ બીમાર. તમે જાણો છો ને કે મારે તો એમ્બ્રોઇડરીનો ધંધો. ખબર નહીં હમણાં માર્કેટમાં ક્યાંથી અચાનક મંદીનો માહોલ આવી ગયો ને તો કોઈ પાર્ટી માલ બનાવતા નથી આપતું. આ છેલ્લા છે ને 4 મહિનાથી આ મશીન હાવ બંધ પડ્યા છે. પૈસાની એટલી કટોકટી થઈ ગઈ છે ને એટલે મેં કીધું તમારી પાસે આવીને
થોડાક પૈસા લઈ રહી તો આ ઘરનું ગાડું હાલી જાય. હા તમ તારે વધારે સમય માટે નહીં, આ વધીને 6 મહિનાથી 7 મહિના પૂરતા છે, જેથી કરીને અમારે બધું વ્યવસ્થિત થઈ જાય ને એટલે તરત જ તમારા પૈસા આપી દેવું. અમે વ્યવહારમાં કોઈ દી આમ તેમ નથી કર્યું, પણ સાચું કહું ને આ તો સમયનો પલટો છે એટલે બધા હાથ ફેલાવવો પડે. બાકી કોઈ અમે હાથ નથી લાંબો કર્યો અમે. આ સમયનો પલટો નથી ભાઈ, આ કોકની બદુઆ તમને લાગેલી છે. હે? બદુઆ અમે કોઈ દી કોઈનું ખરાબ કર્યું જ નથી તો અમને બદુઆ કોણ દેવાનું? હા જો રસ્તે જતા હોય ને કૂતરું મળે ને તો એને દૂધ પીવડાવ્યું હશે, આ ભિખારીના હાથમાં 5 રૂપિયા આપ્યા હશે, કોઈ દિવસ તમે કોઈનું ખરાબ કર્યું જ નથી. યાદ કરો, કોકની તો તમને બદુઆ લાગેલી જ છે. નકર એટલો તો વિચાર કરો, આખા ગામમાં બધાને રૂપિયા મળે છે, કામ મળે છે, તમને બેને જ કેમ નથી મળતું? જો ભાઈ હવે એ હંધી મને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે અત્યાર સુધીમાં હું નાનપણથી મોટો થયો મેં કોઈને 5 રૂપિયાનું હેરાનગતિ કોઈને થાય ને એવું કર્યું જ નથી. તમે સમજતા નથી. હા અમે છે ને ક્યારેક આમ 1 રૂપિયો કોઈનો ખાધો નથી ખોટો. હા અમારી મહેનતનું જ લીધું છે તો કોણ અમને બદુઆ દેવાનું? હા અને સંસ્કારી ઘરના દીકરા છીએ, કંઈ ખરાબ ઘરના દીકરા તો નથી કે અમે બધાને હેરાન કરતા ફરીએ. અને આમે તે તમે તો મારા પપ્પાને પણ સારી રીતે ઓળખો છો ને અમને 2 ભાઈને સારી રીતે ઓળખો છો. અરે તમારી વાત તો સાચી છે, પણ આ વખતે હું તમારી ઉપર ભરોસો તો કરું છું, પણ જો તમારા પપ્પા કહે ને તો. એટલે તમારો કહેવાનો મતલબ સમજાણો નહીં. જો તમારા પપ્પા તમારી ગેરંટી લેતા હોય પૈસાની અંદર તો હું તમને રૂપિયા દેવા તૈયાર છું. અરે પણ ભાઈ પૈસા લેવા અમારે, પૈસા કાલ સવારે દેવા અમારે, તો એમાં મારા પપ્પાની ગેરંટીની શું જરૂર પડે? હા તો એની ગેરંટીની તમારે શું જરૂર પડે? હું મારા મોટા ભાઈની ગેરંટી લઉં ને ઈ મારી લઈ લે. બસ તો તમારા મોટા ભાઈની ગેરંટી? કહું તો છું હું એની લઉં, ઈ મારી ગેરંટી લે. અરે એક વાત સાંભળ સાગર, હા આપણે જ્યારે છોકરી જોવા જઈએ આપણે ખાલી છોકરીને જોઈએ કે એનું બેકગ્રાઉન્ડ ચેક કરીએ, એના મા બાપનું બેકગ્રાઉન્ડ ચેક કરીએ, એનું ખાનદાન કેવું છે એ જોઈએ? હવે તો બધું જોવું જ પડે ને, કારણ કે- સંબંધ બાંધવો છે તો. હા સાચું કહું ને તો તમે તમારા બાપ આયરે શું કર્યું ને એ હું એક નહીં આખું ગામ જાણે છે. એટલે તમે કહેવા શું માંગો છો? હા આ છે ને તમને તમારા બાપની જ બદુઆ લાગેલી છે. હવે કયા માવતર એના સંતાનોને બદદુઆ દે? હા તમે કેવી વાત કરો છો? તો હવે એ વાતને તમે સાઈડમાં મૂકો હા. ને. તમે અમારી પાસેથી પૈસા તમારે લેવાના છે ને, તમારા પૈસા અમે દૂધે ધોઈને આપી દેવું. આપી દેવું. જો એ મારે કાંઈ સાંભળવું નથી, હું બેની 5 લાખ રૂપિયા આપું, વગર વ્યાજે આપું, પણ જો તમારા પપ્પા કહે ને તો. બરોબર? અરે પિયુષભાઈ, ધર્મ સંકટમાં મૂક્યા છે આ પિયુષભાઈ તો. પિયુષભાઈ ધર્મ સંકટમાં નથી મૂક્યા સાગર. ધર્મ સંકટમાં આપણે હાથે કરીને મૂકાણા છે. એની વાત તને હસી ન લાગી? હા શું કહું ને, હા અચાનક સમયનો પલટો થઈ જવો, અચાનક આપણો સમય બદલાઈ જવો, આ માર્કેટમાં તો મંદી નથી, હા બધાય કમાય, તો આપણને 2 ભાઈને તકલીફ કેમ? એણે કીધો ને એ શબ્દ મને હાસો લાગ્યો. આપણે આપણા કર્મોની સજા ભોગવી રહ્યા છીએ અને આનું પ્રાયશ્ચિત પણ આપણે જ કરવું પડે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું, ક્યાંથી આવું ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનું હો, કદી ઉગે આશાનો સૂરજ મનમાં મૂંઝાવાનું. કેમ બધા મળીને આવ્યા છો? કાંઈ બીજો પ્લાન ઘડ્યો છે કાંઈ? ના બાપુ, અમે અમારી ભૂલની માફી માંગવા આવ્યા છીએ. હું માફી દેવાવાળો કોણ? ઈશ્વર જે કરે છે એ સારું જ કરે છે. બાપુ એક વાત કહું તમને? હા હજી કાંઈ બાકી રહી ગયું હોય તો હું સાંભળવા માટે તૈયાર જ છું. આજે ખબર પડી ગયો કે જો ઉમરાવાળી
દુઃખી હોય ને અને ડુંગરા વાળીને તમે સપન ભોગ ખવડાવો ને તો એ કોઈ દી રાજી ન થાય. હા ભાન આવ્યું પણ બહુ મોડું થઈ ગયું. તમારે જે ખેલ ખેલવાના હતા એ ખેલી લીધા અને તમારી સાથે હવે મારો કુદરત ખેલ ખેલી રહ્યો છે. બાપુ સાચું કહું ને તો અમને અમારા જ કર્મોની સજા મળી રહી છે. અમે જે ગુનો કર્યો છે ને આ ઈશ્વર અમને એની સજા આપી રહ્યો છે. અમે તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. હું બહુ સુખી છું અહીંયા. હું કેમ મારી ચિંતા કરો છો? જે દીકરાઓએ પોતાના માવતરની પોતાના પિતાની ગડપણની લાકડી બનવાની હોય ને એ લાકડી બનવાની જગ્યાએ પાણો બની ગયા છે. સાચું કહું ને બાપા તો એની કહેવત છે ને કે જેવું કરો એવું જ ભરો. તે દિવસે અમે તમને થાળીમાં ધૂળને કાંકરા પીરસ્યા હતા ને તો આજે ઈશ્વરે અમને ત્યાં લાવીને જ ઊભા રાખી દીધા. અમારે પણ 2 ટકના ખાવાના ફાફા પડવા મળ્યા. આપણે કહેવાય ને કે આપણા ઘરે આપણે જ ભોગવવાના છે. આજે અમારા કરેલા અમે જ ભોગવી રહ્યા છીએ. જો સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. અમને તમારા સોરું ગણીને માફ કરી દો બાપુ. જુઓ આ સમાજમાં તમે પહેલાં એવા દીકરાઓ નથી કે બાયુને પૂછીને પાણી પીવે. અને બાયુને પૂછીને જે માણસ નિર્ણય લેતો હોય ને એને બસ આને આ જ જન્મમાં બધું ભોગવવું પડે છે. બાપુ બાયુને પૂછીને કામ કરવું ને એ ખોટું નથી, પણ જ્યારે બાય જ ખોટી સલાહ આપે એ ખોટું છે. અમે સાચી સલાહ આપી હોત તો આજે તમારે ને અમારે આ દિવસ ન જોવા પડત. હા બાપુ, અમારા લોકોથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે તમારી કદર કિંમત ક્યારે ન કરી. આ તમે અત્યાર સુધી અમારા માટે જે પણ કંઈ કર્યું ને એ બધું ભૂલી ગયા અને ફક્ત પોતાનો જ વિચાર કર્યો. અમને લોકોને માફ કરી દો. ઓ બાપુ હવે તમારે અહીંયા નથી રહેવાનું. હવે અમે તમારી સેવા ચાકરી કરીશું. હા બાપુ, અમારે છે ને હવે ફરીથી એ ઘટાદાર વડલાની હેઠે રહેવું છે. એમાંથી બહાર નથી જવું. એમાંથી બહાર ગયા ને એટલે એનું પરિણામ શું હોય ને એ ખબર પડી ગઈ છે અમને. હા કહેવાય ને કે જે સંતાનો માથે બાપની કેમ માની છત્રછાયા નથી હોતી ને એ સંતાનો દર દર ભટકે છે. જ્યારે અમારે તો બાપ હોવા છતાં પણ અમે એની છત્રછાયા ગુમાવવા માગતા હતા. પણ એની શું ગેરંટી કે કાલ સવારે તમારે પાછો હોનાનો સૂરજ ઉગે અને પાછા. નહીં બાપુ હવે અમને સમજાઈ ગયું છે. જીવનમાં આવી ભૂલ અમે બીજી વાર નહીં કરી. બસ એકવાર તમારા દીકરાઓને માફ કરી દો. હા બાપા, આજ પછી આવો દાડો ક્યારેય નહીં દેખાડીએ તમને.